નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે વનસ્પતિના પ્રકારો અને તેના ભાગો વિશે ચર્ચા કરીએ છીએ. એમાં વનસ્પતિના અલગ અલગ ભાગોમાં આપણે મૂળ, પ્રકાંડ અને હવે આ પર્ણની ચર્ચા કરીએ છીએ. તો પર્ણમાં આપણે પર્ણપત્ર અને પર્ણદંડ વિશે અભ્યાસ કર્યો. એના પછી એ વનસ્પતિ બાષ્પોસર્જન દ્વારા પોતાની અંદરનું પાણી કઈ રીતના ગુમાવશે, તો એ માટે આપણે બાષ્પોસર્જનની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આજે આપણી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવશે. તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ આપણે આજે આ વિડીયોમાં સમજશું. તો ચલો જોઈએ આગળ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. તો આ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો વનસ્પતિ શું કરશે? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એનું મિશ્રણ કરી અને સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવશે, જેને કહેવાય પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા. તો વ્યાખ્યા લખવું હોય આગળ એની. વનસ્પતિ પાણી, કાર્બન ડાયોક્સાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી ખોરાક બનાવે છે. તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. અહીં આગળ પ્રકાશ સંશ્લેષણ શબ્દનો અર્થ જ એ થશે. પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ, સંશ્લેષણ કરવું એટલે કોઈ વસ્તુ બનાવવી. એટલે અહીં આગળ વનસ્પતિ શું બનાવશે? પોતાનો ખોરાક. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે, એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. તો હવે એના આપણે મુદ્દા લખીશું. અહીં આગળ જુઓ, આપણે લખ્યું કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં પોતાનો ખોરાક બનાવશે. તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ મેળવશે કઈ રીતના? તો આપણે મૂળની ચર્ચા કરીએ. મૂળનું કાર્ય શું? તો વનસ્પતિનું મૂળ એ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરશે. પછી એ પાણી અને પોષક દ્રવ્યો એ પ્રકાંડના મારફતે એ અલગ અલગ વનસ્પતિના ભાગમાં જશે. તો એમાંનું પાણી એ ક્યાં આવશે? પર્ણમાં આવશે. તો વનસ્પતિને પાણી એ ક્યાંથી પ્રાપ્ત થશે? મૂળથી પ્રાપ્ત થઈ અને પર્ણ સુધી આવશે. બીજી વસ્તુ કાર્બન ડાયોક્સાઇડ. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના મેળવશે? તો અહીં આગળ પર્ણ તમે જોઈ રહ્યા છો. આ પર્ણમાં શું આવેલું હોય? પર્ણરંધ્ર આવેલા હોય. પર્ણરંધ્ર એનો અર્થ થાય વાયુરંધ્ર, એટલે કે નાના નાના કાણા જેવી રચના હોય. જો તમે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોશો તો પર્ણની અંદર નાના નાના કાણા જોવા મળશે. એને કહેવાય વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર. તો આ પર્ણરંધ્ર એ વાતાવરણમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ મેળવશે. એટલે વનસ્પતિને મૂળ દ્વારા પાણી મળશે. એના પછી પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર દ્વારા વાતાવરણનું કાર્બન ડાયોક્સાઇડ મળશે. અને પછી એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવશે. તો અહીં આગળ લખીએ એના મુદ્દા. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરી તેનું વહન પર્ણ સુધી કરશે. એટલે અહીં આગળ એ પર્ણપત્ર એને પાણી પૂરું પાડ્યું. હવે એના પછી એને જરૂર પડશે સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ એને કઈ રીતના મળશે? તો પર્ણમાં આવેલ પર્ણરંધ્ર, પર્ણમાં આવેલ પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર, જેનું કાર્ય શું હોય? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવું. એટલે પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે. એટલે પર્ણરંધ્ર શું કરશે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. એના પછી સૂર્યપ્રકાશની હાજરીમાં એવી તો કઈ પ્રક્રિયા થાય કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે?
તો એ આગળ પર્ણમાં એક લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય જેને કહેવાય હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ. આ ક્લોરોફિલનું કાર્ય શું? તો સૂર્યપ્રકાશનું શોષણ કરશે. તો પર્ણમાં આવેલું લીલા રંગનું રંજક દ્રવ્ય જેને હરિત દ્રવ્ય કહે છે. પર્ણમાં આવેલું લીલા રંગનું રંજક દ્રવ્ય જેને શું કહેવાય? જેને હરિત દ્રવ્ય કહે છે. હરિત દ્રવ્ય કહે છે એટલે કે ક્લોરોફિલ. આ હરિત દ્રવ્ય એનું કાર્ય શું? તો સૂર્યપ્રકાશનું શોષણ કરવાનું. વનસ્પતિ પર્ણમાં આવેલ હરિત દ્રવ્યનું કાર્ય સૂર્યપ્રકાશનું શોષણ કરવાનું છે. એટલે વનસ્પતિના પર્ણમાં જે હરિતદ્રવ્ય આવેલું હોય એ શું કરશે? સૂર્યપ્રકાશનું શોષણ કરશે અને પછી એ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે. તો ચલો આટલા સુધી ફરી એકવાર ચર્ચા કરીએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું? તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે તો એ ક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. તો જાતે હવે એને કઈ રીતના બનાવશે? તો કઈ વસ્તુઓની આવશ્યકતા હશે? તો મૂળ શું કરશે? પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરશે. એ પાણી એ પ્રકાંડ મારફતે પર્ણ સુધી પહોંચશે. એટલે વનસ્પતિ પર્ણને પાણી પૂરું પડ્યું. એના પછી એને શેની જરૂર પડશે? તો કાર્બન ડાયોક્સાઇડની. તો વનસ્પતિનું પર્ણ હોય એમાં પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર આવેલા હોય. એ શું કરશે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે. તો વનસ્પતિના પર્ણને પાણી ને કાર્બન ડાયોક્સાઇડની હાજરી મળી. એના પછી સૂર્યપ્રકાશની પણ જરૂર પડશે. સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવશે. તો પર્ણમાં એક લીલું દ્રવ્ય આવેલું હોય, લીલું રંજક દ્રવ્ય આવેલું હોય જેને શું કહેવાય? હરિત દ્રવ્ય કહે છે અથવા એને ક્લોરોફિલ કહેવામાં આવે છે. તો આ હરિત દ્રવ્યનું કાર્ય શું? તો સૂર્યપ્રકાશનું શોષણ કરશે. ને સૂર્યપ્રકાશનું શોષણ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે. ખોરાકમાં શું બનાવશે? તો કાર્બોદિત પદાર્થો અને ઓક્સિજન મુક્ત કરશે. તો અહીંયા આગળ એની પ્રક્રિયા લખીએ. સૌપ્રથમ એ શું જોશે? તો વનસ્પતિને પાણી જોશે. તો પાણી પ્લસ એના પછી જોશે કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ડાયોક્સાઇડ એના પછી પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પછી શું? હરિતદ્રવ્ય. એનું કાર્ય શું? સૂર્યપ્રકાશનું શોષણ કરવું. એટલે બીજું જોશે સૂર્યપ્રકાશ. શોષણ કોણ કરશે? તો હરિતદ્રવ્ય. તો આનાથી ખોરાક શું તૈયાર થશે? તો કાર્બોદિત પદાર્થો. પ્લસ ઓક્સિજન એ મુક્ત થશે. તો ઓક્સિજન. એટલે આ ઓક્સિજન મુક્ત કરશે. તો આ પણ એક પ્રશ્ન થશે કે વનસ્પતિ એ શ્વસન દરમિયાન કયા વાયુનો ઉપયોગ કરશે અને કયા વાયુનો નિકાલ કરશે? વનસ્પતિ એ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જ્યારે કયો વાયુ બહાર કાઢશે? તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે, જે સામાન્ય રીતે દરેક સજીવ કરશે. શ્વસનમાં કયો વાયુ લેશે? ઓક્સિજન. જ્યારે બહાર કાઢશે કાર્બન ડાયોક્સાઇડ. તો વનસ્પતિ પણ એ જ વાયુનો ઉપયોગ કરશે. તો ઓક્સિજન વનસ્પતિ ક્યારે અને કઈ રીતના મુક્ત કરશે? તો જે સમયે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે એટલે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે તે સમયે તે શું કરશે? ઓક્સિજન મુક્ત કરશે. એટલે અહીં આગળ પાણી એટલે H2O, એના પછી કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 એનું મિશ્ર કરી અને પોતાનો ખોરાક બનાવશે. એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય દ્વારા તો એ શું કયો પદાર્થ બનાવશે? કાર્બોદિત પદાર્થો બનાવશે અને ઓક્સિજન વાયુ મુક્ત કરશે. આ ઓક્સિજન વાયુ આપણે શ્વાસમાં ઉપયોગ કરીએ છીએ. તો એક ઓક્સિજન કઈ રીતના બનશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન બનશે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યારે થાય? સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. એટલે દિવસે આપણે વનસ્પતિના નીચે સૂઈ શકીએ છીએ. મોટું ઝાડ હોય તો એના નીચે આરામ કરવો હોય તો દિવસે કરી શકાય. એનું કારણ શું? તો દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ કયો વાયુ મુક્ત કરશે? ઓક્સિજન.
જ્યારે રાત્રે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે નહીં, જેના કારણે વનસ્પતિ ખાલી શું કરશે? શ્વસન કરશે. તો શ્વસન દરમિયાન તો એ ઓક્સિજનનો ઉપયોગ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ જ છોડશે. એટલે રાત્રે વનસ્પતિ નીચે આરામ કરી શકાય નહીં. આ એનું મુખ્ય કારણ હતું. હવે આગળ આપણે ચર્ચા કરીએ વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો તે ખોરાક વિશે. તો વનસ્પતિમાં ખોરાક એ કયા સ્વરૂપે સંગ્રહ પામશે? તો કાર્બોદિત પદાર્થો બનાવશે. વનસ્પતિ પોતાના ખોરાકમાં શું બનાવશે? કાર્બોદિત પદાર્થો. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરશે. હવે આ કાર્બોદિત પદાર્થો એ વનસ્પતિના પર્ણોમાં સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળશે. આ કાર્બોદિત પદાર્થો વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે છે. તો જો આપણે વનસ્પતિમાં સ્ટાર્ચની હાજરી હોય તો એવું માની શકીએ કે આ વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવી અને તેમાં કાર્બોદિત પદાર્થોની હાજરી દર્શાવેલ છે. તો વનસ્પતિમાં સ્ટાર્ચની હાજરી એ સૂચન કરે છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર કરી કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરેલ છે. એટલે આ કાર્બોદિત પદાર્થો એ વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે હાજર હોય છે. ચલો ફરી એકવાર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોઈએ. વનસ્પતિ પાણી, કાર્બન ડાયોક્સાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી અને ખોરાક બનાવશે. તો તે પ્રક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરી અને તેનું વહન એ પર્ણ સુધી કરશે. પર્ણમાં આવેલ પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર શું કરશે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે. એટલે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશે. સૂર્યપ્રકાશનું શોષણ કોણ કરશે? હરિતદ્રવ્ય. અને શોષણ કરી અને પોતાનો ખોરાક બનાવશે, જેમાં કાર્બોદિત પદાર્થો અને ઓક્સિજન વાયુ મુક્ત કરશે. અહીંયા આગળ ઓક્સિજન એની સાથે H2O પણ લખી શકીએ. H2O એટલે શું? તો પાણીની બાષ્પ. એ વનસ્પતિ શું કરશે? પોતાનો ખોરાક બનાવશે. તે દરમિયાન કાર્બોદિત પદાર્થો, ઓક્સિજન વાયુ મુક્ત કરશે અને સાથે પાણીની બાષ્પ પણ મુક્ત કરે છે. પર્ણમાં આવેલું લીલા રંગનું રંજક દ્રવ્ય, જેને શું કહેવાય? હરિતદ્રવ્ય કહે છે. એ હરિતદ્રવ્યનું કાર્ય શું? સૂર્યપ્રકાશનું શોષણ કરવું અને પોતાનો ખોરાક બનાવવો. રંગને હરિતદ્રવ્ય કહે છે. વનસ્પતિ પર્ણમાં આવેલ હરિતદ્રવ્યનું કાર્ય સૂર્યપ્રકાશનું શોષણ કરવાનું છે. એના પછી પાણી H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ હરિતદ્રવ્યનું શોષણ કરશે એટલે કાર્બોદિત પદાર્થો, ઓક્સિજન અને પાણી મુક્ત થાય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરશે. એનો ખોરાક કયો બનાવશે? કાર્બોદિત પદાર્થો. પણ એ કાર્બોદિત પદાર્થો એ વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામશે. આ કાર્બોદિત પદાર્થો વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે છે. વનસ્પતિમાં સ્ટાર્ચનું હાજરી એ સૂચન કરે છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર કરી અને કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરે છે. તો અહીં આગળ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતના બનાવશે એ ક્રિયા આપણે સમજ્યા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.